આનંદભાઈ તન્ના, જલારામ સેવા ટ્રસ્ટ માંગરોળ। આજરોજ પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે જલારામ સેવા ટ્રસ્ટ જલારામ મંદિર દ્વારા આજે મહાપ્રસાદીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે। આજ સવારના સૌપ્રથમ જલારામ બાપાનું પૂજન, 12 વાગે મહાઆરતી અને અણકોટના દર્શન કરાવવામાં આવ્યા અને ત્યારબાદ મહાપ્રસાદીની અંદર સેંકડો લોકોએ આજે જલારામ મંદિરે લાભ લીધેલો છે। આજના અમારા જલારામ મંદિરના આ સંપૂર્ણ ખર્ચના દાતા શ્રી પ્રફુલભાઈ નાંદોલા તરફથી આપવામાં આવેલો છે। પ્રફુલભાઈ કાંતિલાલ નાંદોલા। જય જલારામ, જય સિયારામ। 226મી જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે મને યજમાન બનવાનો રઘુવંશી પરિવારે અને જલારામ બાપાએ મોકો આપ્યો અને ગામ સમસ્ત અહીંયા પ્રસાદ લેવા આવે છે। આનંદનો અનુભવ કરીએ છીએ અને યુવાનોની રઘુવંશી પરિવારની ટીમ અને ગામના સ્વયંસેવકો ખૂબ જ આનંદથી પ્રસાદ લેવડાવે છે। બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। હું નીતિ ઠાકર છું, માંગરોળની બાજુમાં ગામમાં રહું છું। આજે 226મી જલારામ બાપાની જન્મોત્સવ નિમિત્તે બધા મળ્યા છીએ આપણે લોકો। તો અહીંયા આવીને બી મને વીરપુર જેવો જ એકદમ અલૌકિક અહેસાસ થાય છે કે જલારામ બાપાના એ જ દર્શન અને એ જ સૌમ્ય મૂર્તિ। અને આજનો જમણવાનો પ્રસંગ પણ બહુ સરસ થયો, બધું ખૂબ જ આયોજન ખૂબ જ સુંદર।